તો મિત્રો હું રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો આપણે ગઈકાલે જે વિડીયો મૂક્યો હતો તેમાં અમને એક કોમેન્ટ આવી છે વરસડિયા મનોજભાઈની. તેણે એમ કીધું છે દિવ્યાબેનને જે શૂટિંગ ઉતારે છે તે દિવ્યાબેનને કહેજો વિડીયો ઉતારે. તો ચાલો એ દિવ્યાબેનને કહે કે દિવ્યાબેન હવે તમે કોમેન્ટ શું એટલે તો હું શૂટિંગ ઉતારીશ અને દિવ્યાબેન તમને બધું જ દેખાડીએ અને દિવ્યાબેનને ઘણો તમે સપોર્ટ કરતા રહેજો. તો ચાલો દિવ્યાબેનને બોલાવીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં? ચાલો આજના વિડીયોમાં હું મહેમાન તરીકે આવી છું રાધાબેનના બ્લોગમાં. તો તમે એને ખૂબ સપોર્ટ કરો, તેની મોટી બેન સપોર્ટ કરો, એને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો. ચાલો આજની બ્લોગનો શરૂઆત કરીએ. આજે અમે આવી ગયા છે આંબાના બગીચે. આંબાનો બગીચો, ફણસ, એવી ઘણી બધી તમને વસ્તુ બતાવવાની છે. આ છે આંબો, આંબાનો કેવી લટર પટર કેરી ચોટીને મારા વાલા. જો ચાલો હવે ફણસ તમને બતાવું. આ ફણસનું ઝાડ છે. ફણસ આવ્યું નથી એવું લાગે છે. એક પણ ફણસ નથી દેખાતું. ઝાડ બહુ મોટું છે પણ એક પણ ફણસ નથી આવ્યું એમાં. ચાલો આગળ. ફણસ નથી આવ્યું. સુરેશભાઈ છે, તેમની વાડીની શેર કરાવવા માંગુ તમને બધાને. આ સાઈડ ચાલીએ. આ છે ઝાડ, તેમાં તમે જોઈ શકો છો કેટલી બધી ઝાડ વાવેલી છે એ. ચાલો આનકાન સાઈડ છે આંબો ને કેળ, તેમાં કેળ નથી આવી, કેળા નથી આવ્યા. આખો કેરીનો બગીચો છે, તમે જોઈ શકો છો બધું. અહીંયા પણ એક ફણસ છે, જોઈ શકો છો તમે. આંબાની બાજુમાં ફણસ છે. ચાલો આગળ જઈએ. આ સાઈડ પણ જમરૂખડીઓ છે, આ ફણસ, તે બધી વસ્તુઓ છે. અહીંયા તેમની વાડીએ બહુ સરસ છે, બધું જોવાનું છે. નારિયેળ છે, એવું બધું બહુ છે એની વાડીએ. ચાલો આ બાજુ. અહીંયા ઝાડ છે, આ પણ ઝાડ છે. આ ઝાડ નાની છે, હજી એમાં વાર લાગશે. આ મોટી ઝાડ છે, તેની બાજુમાં મકાઈ પણ છે. પાણીની કુંડી તરફ. પાણીની કુંડીઓ છે અહીંયા. જોઈ શકો છો આ ઝૂંપડી છે, ગાયો ભેંસો માટે બનાવેલી છે. માણસ પણ રહી શકે ને ગાયો ભેંસો પણ રહી શકે છે આમાં. બહુ મસ્ત છે આ. દાદાએ બહુ સારી ઝૂંપડી બનાવી છે, મને બહુ ગમે. ચાલો આગળ. અહીંયા ઉનાળામાં તો બહુ જ પાણીની તકલીફ છે. તે જોઈ શકો છો. પાણી પણ જોઈ શકો છો કેવું આવે છે સાવ. તે પીવાનું પણ છે, વાપરવાનું પણ છે, જોઈ શકો છો તમે. પાણીની કુંડીઓ પણ સારી નથી, સારી છે. ચાલો હવે આ જો. આ મિત્ર તમને એક વિડીયોમાં પણ બતાવ્યો હતો આવો મેળો. અહીંયા પણ મેળો છે, જોઈ શકો છો કેવો મસ્ત મેળો છે, ખૂબ સરસ. સાવજ દીપડાની અહીંયા બહુ બીક છે, એટલે આ બધા મેળા બનાવે છે. અમારે ત્યાં બહુ એટલે બહુ બીક છે. ને આ જો સરીકો છે, તમને જોઈ શકો છો.
સરસ સરીગવો છે. અમે લઈ ગયા હતા, અમને તો ગમ્યો હશે આ સરીગવો. જોઈ શકો છો કેવો મસ્ત સરીગવો છે. તો આજનો વિડીયો મારો અહીં સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. તેવી રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. હવે રાધીબેનને જરીક કહીએ આવીને. મારા દિવ્યાબેન તમને ઘણું બધું આ વાડીને વિશે કીધું અને બતાવ્યું પણ. તો હું મારી વાત તો કહેવાની બાકી જ રહી ગઈ. તો શું હવે દિવ્યાબેને કહી દીધું છે, આમાં જ બધું આવી ગયું છું. અને દિવ્યાબેનના વિડીયોમાં તમે સપોર્ટ કરતા જ રહેજો. અને મારા દિવ્યાબેને તમને ઘણી વસ્તુ બતાવી છે. ફનસ, કેરીઓના આંબા, કેળ, નારિયેળી તેવી અનેક જેવી વસ્તુઓ બતાવી છે. અને હા, કેરીઓના આંબા પણ બતાવ્યા છે. અને તમને કીધું હતું કે પાણીની આ વ્યવસ્થા પણ કરવી પડે છે જ્યારે ઉનાળો હોય ત્યારે. અને આ મેળો તમને બતાવ્યો છે. પણ દિવ્યાબેનને આમાં ચડતા બીક લાગે છે એટલે ચડ્યા નથી. એ તમને કહી દઉં, દિવ્યાબેન કહી ના હે કે એટલે હું કહી દઉં. દિવ્યાબેન મોઢું બગાડી ગયા છે. ચડી હું ચડું. આ રોડ છે એટલે વાહનો ચાલતા જ નહીં. પહેલી વાર આમ ઠેકડો મારીને ચડું છું. કાંઈ નહીં, અહીંયા ચડવા પર મને ખબર પડ્યું ઉપરું માળ જ નથી. અહીંયા આવીને તમે જોઈ શકો છો ઉપરું માળ જ નથી. આમાં ઉપરું તમે કાંઈ દેખાય. આ સીડી પણ નથી. સુરેશભાઈને કે ઉપર છે સીડી લગાડી દો. તો આ અહીં ઊભું થવાય એમ નથી, કારણ કે પાટિયું પણ નથી. અને સાઈડની વાડીમાં બાજરો વાવી ગયેલો છે, તમે જોઈ શકો છો. અને આમાં આગે મંદિરો પણ છે. એ પક્ષી પણ ઘણા બધા હોય છે. હવે અહીંયા પડવાની બીક લાગે. ડાયરેક્ટ અહીંયાથી ઠેકડો ખાઈ લેકો. મારા ઠેકડા માટે લાઈક કરો. બસમાંથી ને ખાપ પકવાનું છે આપણે. આઈ ગઈ. ગારો અહીંયા છે, પગ ગારાવાળો થઈ ગયો. ત્યાં તો આપણે ચંદ્રી રાખી લે ખંભે. તો આજનો વિડીયો મારો અહીંયા જ સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો. અને તે જ રીતે ઘણા બધા વિડીયો જતા રહો. રામ રામ ને સીતારામ.